નમસ્તે દર્શક મિત્રો, આજે કાલચક્રમાં આપણે વાત કરવી છે એપ્સ્ટીન ફાઇલ ની આખા દુનિયામાં ચર્ચા છે કે જેમાં ઘણા બધા ઉદ્યોગપતિઓ, ઘણા બધા રાજકીય નેતાઓના એવા ફોટોગ્રાફ્સ છે કે જેના આધારે ઘણા બધાને બ્લેકમેલ કરવામાં આવે છે. એના આધારે જાત જાતના વેપારી કરારોથી લઈને ઘણું બધું કરવામાં આવી રહ્યું છે. એમાં આપણે ભારતનું નામ પણ છે, ભારતના નેતાનું નામ છે, નરેન્દ્ર મોદીનું નામ સાથે એના પર આરોપ કોંગ્રેસ મૂકી રહી છે. આ પહેલી વાર થયું છે એવું નથી. આની પહેલા પણ ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે પણ એમની સામે સ્નૂપ ગેટ જાસૂસી કાંડ, એક યુવતીની જાસૂસી કરવાથી લઈને એ યુવતી સાથે એમણે શું શું વર્તન કરેલું એ તમામ બાબતો બહાર આવી હતી, જેને સ્નૂપ ગેટ કાંડ કહેવામાં આવે છે. કચ્છની એક યુવતી હતી અને એમાં એફિડેવિટમાં પણ કુલદીપ શર્માએ અગાઉ કહેલું કે ભાઈ આના સંબંધો જે છે યુવતી સાથેના આપણા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના કેવા સંબંધો છે એ એમણે વાત કરી હતી. તો આજે પણ એ ચર્ચાસ્પદ છે. તો ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે સુબ્રમણ્યમ સ્વામી એ પણ એક ટીવી મુલાકાતમાં બોલી રહ્યા છે. એ પહેલા આપણે સાંભળીએ કે ગુજરાતમાં સ્નૂપ ગેટ કૌભાંડ શું હતું, યુવતીની જાસૂસી કઈ રીતે કરવામાં આવી હતી અને પછી શું થયું. पहले जानता था हमारे प्रधानमंत्री के चरित्र। दोस्तों, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો कार्यक्रम जैसे ये જોઈએ. वो दबा के रखी थी जो असली थी. तो कई चीजों में मैं, कई निजी मामले हैं जो मैं बोलता नहीं हूँ, परंतु बहुत दुख किया कई महिलाओं का. मोदी जी जो बहुत दुख किया कई महिलाओं का. मोदी जी जो व्यवहार किया. एक तो भाग के अमेरिका में छिप गई है. अच्छा, हाँ, मानसी सोनी उसका नाम है. ये सर जिस महिला का आपने नाम लिया सोनी, हाँ, क्या केस है सर उनका, अगर आप बता सकते हैं तो. उसने इसको कैदी बना के रखा. क्या नाम था सर. मानसी सोनी. अभी अमेरिका में. अभी अमेरिका में है. कहाँ है पता नहीं, बट अमेरिका चले गई थी ये जानता हूँ. अच्छा, ऐसे ना जाने पता नहीं कितने राज होंगे आपके पास. इस पास तो बात है. તો આ હતા સુબ્રમણ્યમ સ્વામી, ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને સ્પષ્ટ બોલવા માટે જાણીતા છે ને નરેન્દ્ર મોદીના એક સમયના મિત્ર, ખાસ નજીકના મિત્ર એ રહી ચૂક્યા છે. તો એ પણ વાત કરી રહ્યા છે. એની સામે જે એપ્સ્ટીનની જે આખી ફાઇલ જાહેર થઈ છે અને ટ્રમ્પે પણ ગઈકાલે કહ્યું છે કે નરેન્દ્ર મોદી મારા મિત્ર છે, પરંતુ મારી પાસે એવી બાબતો છે કે એમની રાજકીય કેરિયર ખતમ થઈ શકે એમ છે, આવું કહ્યું એમણે. જોઈએ શું કહે છે પવન ખેરા. हमें मालूम है आप एप्स्टीन से डरते हैं, हमें मालूम है आप अमेरिका से डरते हैं, हमें मालूम है आप किसान से डरते हैं, आप नौजवान से डरते हैं, आप किताब से डरते हैं, नरवणे साहब की किताब से डरते हैं, संविधान की किताब से डरते हैं. दरअसल हकीकत यह है कि आप सवाल जवाब से डरते हैं. आपको उन सवालों का जवाब देना नहीं आता. સવાલોના જવાબ નરેન્દ્ર મોદી આપી શકતા નથી એવું સ્પષ્ટપણે કહી રહી છે. તો આ માનસી સોની વિશે કુલદીપ શર્માએ શું કહ્યું તે એક ટીવી મુલાકાતમાં એ પણ જોયું. ऐसा इल्म था, मेरे पास कुछ ऐसी इंफॉर्मेशन थी जिसके ज़रिए चीफ मिनिस्टर को शायद ऐसे लगा कि उनके कैरियर के ऊपर मैं कहीं रोक टोक कर सकूंगा. હા, અહીંયા પણ એ વાત કરે છે એની કેરિયર જોખમમાં મુકવાઈ જાય એવી પ્રકારની એને એવું હતું કે અમારી પાસે એવી ઇન્ફોર્મેશન છે. લગભગ સમજો
એપ્સ્ટિશન જે ફાઇલ જે છે એ ફાઇલ જેવો જ કિસ્સો ગુજરાતમાં બન્યો હતો અને રહસ્યના ચારે બાજુ તાણાવાળા હતા. AK સિંઘલ કે જેમણે ત્યારે આઈબીના વડા હતા, ગુજરાત આઈબીના વડા, અને અમિત શાહ ગૃહપ્રધાન હતા, ગૃહ રાજ્ય પ્રધાન. એમણે બંને વચ્ચેના ફોન ટેપ પણ કરાવેલા હતા, એની જાસૂસી કરાવી હતી અને આ બંને વચ્ચે જે કંઈ વાતચીત થતી હતી એ સિંઘલે રેકોર્ડ કરી હતી એમની વચ્ચે, સિંઘલ વચ્ચે અને અમિત શાહ વચ્ચે, જેને કોબરા પોસ્ટે જાહેર કરી હતી. આજે પણ એ સોશિયલ મીડિયામાં આપણે યુટ્યુબ ઉપર જોઈ શકીએ છીએ. તો આ જે એપ્સ્ટીન ફાઇલ જે છે એમાં ઈમેલ દ્વારા એક સંદેશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જેફરી એપ્સ્ટીન વચ્ચે જે મુલાકાતનો સમય અને દાવો કરવામાં આવ્યો હતો એ જાહેર થયું છે. અને ભારતીય વિદેશી મંત્રાલય જો કે આને ઇનકાર કરી દીધો કે આ માત્ર ગપગોળા જેવું કહ્યું છે, પરંતુ કોંગ્રેસે પુરાવા સાથે જાહેર કર્યું છે. જેફરી એપ્સ્ટીન સંબંધિત નવી ફાઇલો જાહેર થયા બાદ કોંગ્રેસે PM મોદી પર આ સવાલો ઉભા કર્યા હતા. કોંગ્રેસે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીનું નામ આ જે એપ્સ્ટીન ફાઇલમાં આવ્યું છે, કે જે આ એપ્સ્ટીન માણસ એવો હતો કે જે નાબાલિગ છોકરીઓને, આવા નેતાઓને, ઉદ્યોગપતિઓને સપ્લાય કરતા હતા. યસ, આ વાત હતી. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. અને 16 માર્ચ 2017ના રોજ અત્યારે જે નાદાર થઈ ગયા છે ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ જેફરી એપ્સ્ટીનને લખ્યું હતું કે નેતૃત્વ ઈચ્છે છે કે હું શક્ય તેટલી વહેલી તકે આ જેરેડ અને બેનન સાથે મળીશ અને આ માટે તમારી મદદની મને જરૂર પડશે. વડાપ્રધાન મે મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવા માટે વોશિંગ્ટન ડીસીની મુલાકાત લે છે તેવી શક્યતા છે. તેમાં પણ મદદ કરો. એટલે કે અહીંયા અનિલ અંબાણી કુલદીપ શર્મા શું કહી રહ્યા છે એ જોઈએ. ગુજરાતના આવા જ કિસ્સા ઉપરના એ પણ જોઈએ. ક્યારે એ પોલીસ અધિકારી હતા, ક્યારે એ કલેક્ટર તરીકે કામ કરતા હતા ભાવનગર અને ભુજમાં. આ જે છોકરી હતી એ ભુજની હતી. हालांकि मेरे पास ऐसी कोई ना तो कोई क्लिप थी या ना कोई इन्फॉर्मेशन थी. हाँ, इतना में जानकारी जरूर थी कि एक महिला आर्किटेक्ट के साथ उनके काफ़ी निकट के संबंध थे. किस प्रकार के संबंध थे उसके बारे में मैं कह चुका हूँ, मैं लिख चुका हूँ. चूंकि मेरे फ़ोन टैप हो रहे थे और जिसके बारे में મારા ફોન પર ટેપ થતા હતા ત્યાં સુધી નરેન્દ્ર મોદી દરેક લોકોની જાસૂસી કરાવતા હતા. એ થાય છે. તો આ ફોન ટેપ કેવી રીતે થતા હતા એ પણ જોઈએ. જે અમિત શાહ અને સિંઘલ વચ્ચે જે ફોન ઉપર વાતચીત થાય છે એની ફોન રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. સિંઘલે પોતે સાંભળો. તમે તપાસ કરો બરોબર. જી જી એ મૂકીને આવ્યો 100%. જી જી સર. એનો બીજો એક નંબર છે જી, હું AK શર્માને કહું તમને આપે. જી મેં એની પાસેથી લીધા સર. 3 નંબર લીધા. એ 3 લોકેશન લીધા. એકનું બાકી છે, બેના તો ત્યાં જ ભાવનગર બતાવે સર. બેના ભાવનગર બતાવે છે જી. ત્રીજાનું જુઓ ને. ત્રીજાનું જોઈ લો. જી જી સર. અને આ પેલી બેન ક્યાં છે? એ સર અત્યારે અહીંયા નવરંગપુરા હેવમોર પાસે બેઠા છે લોકો. એ પેલાની જોડે જ છે? હા જી સર, એ છોકરા સાથે છે. મારે વણઝારા જેટલા દિવસ જ આને જેલમાં પૂરવાનો છે. જી જી સર, બિલકુલ સર. તું એમાં હિંમત કરવાની ભાઈ. ના ના, બિલકુલ સર. હા, તમે એવડો મોટો માણસ છો, જેલમાં પૂરશે. જી જી સર. કહે કે આ કોબરા પોસ્ટમાં પણ આવું હતું. પેલા લોકો નીકળ્યા? ના ના સર, બસ હવે તૈયારી છે. 10-15 મિનિટ જમવા કરવા નતા ગયા ને? ના ના, હજી તો થિયેટરમાં જ છે. થિયેટરમાં છે જી. ઓકે, રાતનું ધ્યાન રખાવજો. જી જી સર. હા સિંગલ. હા સર, એ કઈ 5:40 આવે છે એવું છે. તો આટલી હદે એ માનસી સોનીની જાસૂસી કરવામાં આવતી હતી. પછી જોકે અમેરિકા જતી રહી અને અત્યારે એવું માનવામાં આવે છે કે ભારતમાં બેંગ્લોરમાં છે. તો આ આપણા નેતાઓ છે. આ આપણા નેતાઓનું ચાલ ચરિત્ર ચહેરો છે કે જેને આપણે માનતા હોઈએ છીએ. એમની આવી બાબતો એક પછી એક જાહેર થતી રહે છે. આ પ્રશાંત ભૂષણે પણ ટ્વીટ કર્યું છે કે
ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ નરેન્દ્ર મોદીના રહસ્યો જાણે છે ને એના દસ્તાવેજો એની પાસે છે અને એ ધારે તે ભારત પાસે કરાવી શકે છે. તો આવા વડાપ્રધાન છે આપણા, આવા મુખ્યપ્રધાન હતા આપણા. શું લાગે છે આપને, આવા વડાપ્રધાન હોવા જોઈએ આપણા દેશ પાસે? આટલા ગંભીર આરોપો થતા હોય, અમેરિકા સાથેના કરારો જે કરવામાં આવ્યા છે એમાં ભારતને રીતસર ગુલામીની અવસ્થામાં મૂકી દીધું છે. આઝાદી મેળવવા માટે આપણા લાખો લોકો શહીદ થયા હતા. નરેન્દ્ર મોદીએ એક જ કરારથી ભારતને ફરી ગુલામ બનાવી દીધું છે, ખેડૂતોને ફરી ગુલામ બનાવી દીધું છે, લૂંટવાની છૂટ આપી દીધી છે. આવા વડાપ્રધાન આપણે જોઈએ છે. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં વાત કરતા રહીશું. નમસ્તે.